ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રામાં દર વર્ષે અખાડિયન અવનવી કરતબો બતાવતા હોય છે અને અખાડિયનોમાં એક પ્રકારનો ઉત્સાહ હોય છે। રથયાત્રાના રૂટ ઉપર જ્યારે ભગવાન નીકળતા હોય, ભગવાનની સાથે અખાડિયન પણ નીકળતા હોય છે। આપણે અખાડિયનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે તેમને અખાડા થકી જે રીતે બોડી બનાવી છે અને પોતાની બોડી બનાવીને અખાડાથી પણ કઈ રીતે શરીર તંદુરસ્ત રાખી શકાય તે એક મેસેજ આપે છે। આપણે તેમની સાથે વાત કરીશું। આપનો પરિચય આપજો અને આજ આપણે રથયાત્રામાં જોડાયા છો। કેટલા વર્ષોથી આ રીતે તમે અખાડિયન તરીકે કામ કરો છો? હું છેલ્લા 20 વર્ષનો હતો અને 40 વર્ષથી બોડી બતાવું છું અને મારી ઉંમર થઈ 60 વર્ષ। 1965નો મારો જન્મ છે અને મારું નામ છે સુરેશભાઈ રણછોડભાઈ વાઘેલા। તમારા અખાડાનું નામ શું છે અને રથયાત્રામાં તમારા સાથે કેટલા લોકો જોડાય છે? મારા અખાડાનું નામ છે મા કાલી અને ઓછામાં ઓછા 150 માણસ જોડાય છે અમારે અને બહુ સારો 30-40 વર્ષથી આ આયોજન કરતા આવ્યા છે અમે ભગવાનના નામથી અને મસ્ત રીતે અમે આયોજન કરીએ છીએ। જે રીતે અખાડિયાને જણાવી રહ્યા છે કે તેઓને પણ ઉત્સાહ અને ઉમંગ હોય છે। આપણે વધુ અખાડિયન સાથે વાત કરીશું, આપણી સાથે વાત કરીશું। આપનો પરિચય શું છે અને વર્ષોથી તમે આ રીતે જોડાઓ છો, શું કહેશો? અમને ખૂબ આનંદ હોય છે અને આ જગન્નાથની રથયાત્રાનો અમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ આની અને અમે ઊભા રહીએ છીએ। અમે છેલ્લા 5-6 મહિનાથી આના માટે પ્રેક્ટિસ કરીએ છીએ આ એક દિવસ માટે। આ પણ અમારા માટે ખૂબ મહત્વનો છે। આપનું પરિચય આપજો ને આપ કેટલા વર્ષોથી આ રથયાત્રા મારી રાખે છે? બોડી બતાવે છે, અમે 10 વર્ષથી બોડી બતાવે છે। રથયાત્રા ભગન્નાથમાં અમે ભાગ લઈએ છીએ। દર વર્ષે બોડી બતાવીને અમે આ કરતબો બધા બતાવે છે। તો જે રીતે અખાડિયનમાં જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દર વર્ષે તેઓ પોતાની બોડી બતાવીને જે ભક્તો આવે છે તેમને જે ઉમંગ ઉત્સાહમાં માહોલમાં વધારો કરતા હોય છે અને આ જ પ્રકારે અખાડિયનો પણ રથયાત્રામાં દર વર્ષે જોડાય છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ। ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા આજે નગર ચયા નીકળી છે। આપણે વાત કરીએ તો અખાડાની રથયાત્રામાં દર વર્ષે અનેક અખાડા આવે છે અને અખાડામાં અવનવી કરતબો બતાવવામાં આવતી હોય છે। ત્યારે આજે દ્રશ્યો છે તે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે અખાડાના કરતબબાજો જે રીતે આ પોતાની અલગ અલગ કરતબો બતાવી રહ્યા છે। આપણે અખાડાના જે સ્વયંસેવકો છે એમની સાથે વાત કરીશું। આજે દર વખતે રથયાત્રામાં અવનવા અખાડા કરતબ બતાવતા હોય છે, આ વખતની શું વાત કરશું? હું પોતે અખાડા નંબર 3માંથી અખાડિયન તરીકે છેલ્લા 22 વર્ષથી કામ કરું છું। હું પોતે ખંજર વડે આંખમાંથી મેં સાંજું છું। અમારા નહીં તો નહીં ને 100 છોકરાઓ બધા અલગ અલગ કરતબો કરે છે। એવી રીતે કે આ બાબો ચક્કર ભરાવે છે, બધું ભરાવે છે। અમારા ભાઈ છે, કોઈ બી ભગવાનની બધાની હેલ્થ સાચવે છે। વાત કરવામાં આવે તો દર વર્ષે રથયાત્રામાં અવનવી કરતબો હોય છે, આ વખતે કંઈ નવું આપણે તમે કર્યું છે? આ વખતે નવું શું, લાઠીના કરતબો વધારે છે, પછી બનેટી બાના ચક્કર, બધા અવનવા ઘણા કરતબો છે જે તમને બધાને જોવા મળશે। તો જે રીતે રથયાત્રાના રૂટ ઉપર અવનવા કરતબો કરવામાં આવતા હોય છે, અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે આ રથયાત્રામાં આ વખતે જે અવનવા કરતબો છે તે કરતબબાજો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને જે રથયાત્રામાં લાખો જે ભક્તો આવે છે તેમને આ અખાડા, ભજન મંડળી અને તમામ બાબતોનો લાભ મળે છે અને આ જ રીતે દર વખતે રથયાત્રામાં અખાડા જોડાતા હોય છે અને આ દ્રશ્યો અમદાવાદમાં રથયાત્રામાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।